જામનગરના કાલાવાડ રોડ પર આવેલા સુવરડા ગામની સીમમાં જેગુઆર પ્લેન ક્રેશ થતાં દોડધામ મચી હતી। જે વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું તે સમગ્ર વિસ્તારમાં આગની લપેટમાં આવી ગયો હતો। મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં એક ટ્રેન પાયલટનું મોત થયું છે, જ્યારે એકને સારવાર હેઠળ ખસેડાયો છે। પ્રાપ્ત માહિતી અનુસાર બે પાયલટ ટ્રેનિંગ અર્થે જેગુઆર ફાઇટર પ્લેન લઈને નીકળ્યા હતા, ત્યારે અચાનક કોઈ કારણસર પ્લેન ક્રેશ થયું હતું। આ ઘટનાના પગલે દિવ્ય ભાસ્કરની ટીમ પણ તાત્કાલિક ત્યાં પહોંચી હતી, જ્યાં જઈને તે જોતા સમગ્ર વિસ્તારમાં આગની લપેટમાં જોવા મળ્યો હતો। તો બીજી તરફ ફાઇટર પ્લેનના ટુકડા વિખરેલા જોવા મળ્યા હતા। ઘટનાની જાણ થતાં જ એસપી કલેક્ટર અને 108 સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। સૌથી પહેલા પાણીનો મારો ચલાવી તાત્કાલિક પ્લેનમાં લાગેલી આગને કાબૂમાં લીધી અને ઇજાગ્રસ્ત પાયલટને 108માં સારવાર શરૂ કરી દેવાઈ હતી। અત્યારે અહીંયા તૂટી પડ્યું છે અને એક પાયલોટ ઇજાગ્રસ્ત હાલતમાં છે, એને અમે જીજી હોસ્પિટલ ખાતે શિફ્ટ કરેલ છે। જીજી હોસ્પિટલ ખાતે આપણી સંપૂર્ણ ડોક્ટર્સની ટીમ સુસજ્જ છે। અત્યારે આપ જોઈ શકો છો એમ ફાયર 108 મેડિકલ ટીમ અને કલેક્ટર ઓફિસ પોલીસની તમામ રેસ્ક્યુ ટીમો ખડે પગે છે। આગ ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવી રહ્યો છે અને ખુલ્લા મેદાનમાં એરફોર્સનું પ્લેન છે તૂટી પડ્યું છે અને કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી, સિવિલિયન જાનહાનિ એક પણ નથી। બીજા એક પાયલોટ અંગે એરફોર્સ ઓથોરિટી કન્ફર્મ કરે છે કે એમણે ઇજેક્ટ કર્યું છે કે પ્લેનમાં છે, એ અંગે હજુ કન્ફર્મેશન એરફોર્સ ઓથોરિટી તરફથી મેળવવામાં આવી રહ્યું છે। જીજી હોસ્પિટલ ટ્રોમા સેન્ટરમાં એક વાયુસેના અધિકારી જામનગરમાં ઘાયલ થતા અહીંયા આવેલા છે। એમને પગમાં ઇન્જુરી છે અને અત્યારે એમની તબિયત સ્ટેબિલાઇઝ કરવામાં આવી છે અને અત્યારે બીજી બધી તપાસો ચાલી રહી છે, સીટી સ્કેન ને એ બધા। હાલમાં એમની કન્ડિશન ક્રિટિકલ નથી। અમે જ્યારે ગામમાં બેઠા હતા ને ત્યારે ગામ ઉપરથી પ્લેન આમ જતું હતું, પાછળથી તણખા જડતા હતા ને મોટો બધો પ્રકાશ થતો એવું લાગ્યું। અમને પણ નવાઈ લાગી કે કદાચ આવું પ્લેન હશે, પણ એ અમે જોતા હતા એ પહેલા 10-15 મિનિટ 10 થી 15 સેકન્ડમાં બોમ્બમાં મોટો અવાજ આવ્યો ને બે ભડાકા થયા, એટલે અમે ધાર ઉપર ચડીને જોયું તો અહીંયા ભડકો પડતો। પછી અમે દોડીને ગાડી લઈને બધા આવ્યા। હા, અમે પાયલોટનું અહીંયા હતા ત્યારે આવી ગયા હતા। પાયલોટ પડી ગયા, આમાં બે એકને જ અમે જોયા, એકનું તો બહુ અમને પતો ન મળ્યો। એક હાજા હતા, એના પગ ભાંગેલા હોય એવું લાગ્યું। બચાવ પાણી માંગ રહ્યા હતા। અમારું નાનકડું એવડું ગામ છે, 400 માણસની વસ્તીનું। કદાચ જો પ્લેન ગામ ઉપર પડ્યું હોય તો એટલો નાના ક્ષેત્રફળમાં અમારું ગામ છે ને કે કદાચ આખું ગામ પૂરું થઈ ગયું। આ પાયલોટે પોતાનો જીવ જોખમમાં મૂકી અને સુવરડા ગામનો ચોક્કસપણે બચાવ કર્યો છે। જામનગરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે। સુવરડા ગામની સીમમાં ફાઇટર પ્લેન ક્રેશ થતાં દોડધામ મચી છે। પ્લેન ક્રેશ થતાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા। ફાઇટર પ્લેનના અનેક ટુકડાઓ થયા હતા। પ્લેન ક્રેશ થતાની સાથે જ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં લોકો ઘટના સ્થળે ઉમટ્યા હતા। હાલ તંત્ર પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યું હતું। આસપાસના વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી, જેને પગલે એસપી કલેક્ટર સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડતો થયો હતો। સાથે ફાયર વિભાગની ટીમ પણ પહોંચી હતી। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।